ભારતની મુલાકાત રદ કરીને મસ્ક અચાનક ચીનની મુલાકાતે। ટેસ્લાના સેલ્ફ ડ્રાઇવિંગ સોફ્ટવેર રોલ આઉટ માટેની તૈયારી, ડેટા ટ્રાન્સફર પર વાટાઘાટો શક્ય। ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યા બાદ ટેસ્લાના માલિક એલોન મસ્ક રવિવારે ચીનના બેઇજિંગ પહોંચ્યા હતા। રોયટર્સના અહેવાલ મુજબ મસ્ક અહીં સિનિયર અધિકારીઓ સાથે ટેસ્લાના ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ સોફ્ટવેરના રોલઆઉટ વિશે ચર્ચા કરી શકે છે। આ સિવાય સોફ્ટવેરના એલ્ગોરિધમને ટ્રેન કરવા માટે ચીનમાં એકત્રિત કરવામાં આવેલ ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી અંગે પણ મસ્ક ચર્ચા કરી શકે છે। ટેસ્લાના લાખો ગ્રાહકો એફએસડી માટે કારમાંથી એકત્ર કરાયેલા વિડીયોમાંથી ટ્રેનિંગ આપવામાં આવે છે। ટેસ્લા ઓટોપાયલટ ટીમના સભ્ય ધવલ શ્રોફ સમજાવે છે કે કોમ્પ્લેક્સ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં રિયલ હ્યુમન ડ્રાઈવરો કેવી રીતે વર્તે છે તે અંગે અમે મોટા પ્રમાણમાં ડેટાની પ્રક્રિયા કરીએ છીએ। આ સિવાય મસ્ક સોફ્ટવેરના અલ્ગોરિધમને તાલીમ આપવા માટે ચીનમાં એકત્રિત કરવામાં આવેલ ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે પણ ચર્ચા કરી શકે છે। રેકોર્ડેડ વિડીયોઝમાંથી વિશ્વભરના લાખો ટેસ્લા ડ્રાઈવરોના વર્તનને સમજીને એફએસડીને તાલીમ આપવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।